Welcome back, the blind students of our institute, Sri KK Blind School and Home for the Blind. Unit 3, read 2, stress control exercises. સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝીસ, તણાવ નિયંત્રણ કવાયતો. મેઇન ટાસ્કની સમજૂતી આજે મૂકું છું. બરાબર પાઠ સમજો. શોર્ટ મેડિટેશન 1. શોર્ટ મેડિટેશન લઘુ ધ્યાન 1. મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ એન્ડ ક્લોઝ યોર આઈઝ. તમારી જાતને કમ્ફર્ટેબલ બનાવો, સુખદાયક બનાવો અને આંખો બંધ કરો. ચૂઝ અ વર્ડ ધેટ સિમ્બોલાઇઝીસ કામનેસ ટુ યુ. હાર્મની, ટ્રાન્ક્વાલિટી, સિરાનિટી, પીસ, રિલેક્સ. તમને જે શબ્દ શાંતિ આપતો હોય તે શબ્દ પસંદ કરો. સાનુકૂળતા, માનસિક સ્વસ્થતા, ગંભીરતા, શાંતિ અને રિલેક્સ એટલે કે રાહત. મેડિટેટ ઓન યોર ચોઝન વર્ડ. પસંદ કરાયેલા શબ્દ પર ચિંતન કરો. વિઝ્યુલાઇઝ સીન્સ ધેટ ટાઈ ઇન with the word or build up mental images that illustrate the word. તો આ શબ્દ સાથે સંકળાયેલી બાબતોની મનોમન કલ્પના કરો. You can also spend some time imagining what it would feel like if you experienced harmony or tranquility ઇનસાઇડ યોર સેલ્ફ. જો તમે તમારી અંદર સંવાદિતા કે માનસિક શાંતિનો અનુભવ કરો તો કેવો અહેસાસ થાય એવી કલ્પના કરવામાં પણ તમે થોડો સમય ગાળી શકો. ઓપન યોર આઈઝ અગેઇન. અને ફરીથી તમારી આંખો ખોલી દો. આ શોર્ટ મેડિટેશન 1, લઘુ ધ્યાન 1. શોર્ટ મેડિટેશન 2, લઘુ ધ્યાન 2. બે મુદ્દા છે એમાં. પીક અ મટીરિયલ સચ એઝ ડ્રેસ ફેબ્રિક, અ સ્ટોન, અ પીસ ઓફ વુડ ઓર એનીથિંગ એલ્સ ધેટ અપીલ્સ ટુ યુ. ડ્રેસનું કાપડ, પથ્થર, લાકડાનો ટુકડો કે તમને ગમતો કોઈ પણ એક પદાર્થ લો. વિથ યોર આઈઝ ક્લોઝડ એક્સપ્લોર ધ ટેક્સચર ઓફ ધીસ મટીરિયલ. આંખો બંધ કરીને આ પદાર્થની રચનાને સ્પર્શ કરી તપાસો. સ્પેન્ડ એટલીસ્ટ 2 મિનિટ્સ ડુઈંગ ધીસ. આવું લગભગ 2 મિનિટ કરતા રહો. તો શોર્ટ મેડિટેશનની આ પદ્ધતિઓ છે. ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હિટ. પછીનો મુદ્દો છે ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હિટ. તમારા મગજને વિશેષ પ્રાણવાયુ આપો. હાફ ધ પ્રોબ્લેમ વિથ બીંગ સ્ટ્રેસ્ડ એન્ડ અનેબલ ટુ concentrate properly is that you don't breathe deeply enough to supply your brain with sufficient oxygen. તણાવયુક્ત રહેવા અને યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરવા માટે અસમર્થ હોવાની અડધી સમસ્યા તો તમારા મગજને પૂરતા પ્રમાણમાં પ્રાણવાયુ મળે એ રીતે તમે ઊંડા શ્વાસ લેતા નથી એ પ્રકારની પરિસ્થિતિ છે. When we get stressed, we tend to hold our breath or only breathe in a shallow way
using only the top part of our lungs. જ્યારે આપણે તણાવમાં હોઈએ ત્યારે આપણા ફેફસાનો માત્ર ઉપરના ભાગનો ઉપયોગ કરીને આપણે શ્વાસ રોકી રાખવા અથવા ઉપર છલ્લો શ્વાસ લેવા લગભગ ટેવાયેલા હોઈએ છીએ. In order to deepen your breathing and get oxygen all the way up into the brain again, do the following exercises for 2 minutes. તો આવી પરિસ્થિતિમાં ઊંડા શ્વાસ લઈને પ્રાણવાયુને છેક મગજની અંદર સુધી પહોંચતો કરવા માટે 2 મિનિટ માટે નીચેનો મહાવરો કરો. 4 મહાવરા છે. શું કરવાનું? રબ બોથ યોર હેન્ડ્સ ટુગેધર ફોર અ મોમેન્ટ ટુ ક્રિએટ એનર્જી. ઉર્જા ઉત્પન્ન કરવા માટે તમારા બંને હાથને ભેગા કરી એકાદ ક્ષણ માટે ઘસો. બંને હાથને મીન્સ કે બંને હથેળીઓને. પ્લેસ યોર પામ્સ one on top of the other on the area just below your navel. નાભીની નીચેના ભાગમાં તમારી એક હથેળીની ઉપર બીજી મૂકો, એક હથેળીની ઉપર બીજી હથેળી મૂકો. બ્રીથ કોન્શિયસલી into your belly, making your palms rise every in breath. અને આમ કર્યા પછી દરેક શ્વાસે તમારી હથેળીઓ ઊંચી થાય એ રીતે સભાનતાપૂર્વક તમારા પેટમાં શ્વાસ ભરો. ઇમેજિન બ્રીધિંગ ઓક્સિજન ઇન્ટુ યોર બ્રેઇન. અને તમારા મગજમાં પ્રાણવાયુ જઈ રહ્યો છે તેવી ઇમેજિન કલ્પના કરો. ધ ક્રાઉન પુલ. ક્રાઉન પુલ એટલે કે શ્વાસને ઉપર તરફ ખેંચવાની પ્રક્રિયા, એને ક્રાઉન પુલ કહેવાય છે. એમાં જોઈએ, when we breathe there is a microscopic movement of the cranial bones which in turn allows the cerebrospinal fluid to move freely through the spinal column and the skull. શું થાય છે? જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે ખોપડીના હાડકામાં અતિ સૂક્ષ્મ એવી હલનચલન થતી હોય છે અને જેને પરિણામે કરોડ અને ખોપડીમાં મગજ તથા કરોડ માટે થતો સ્ત્રાવ છૂટથી થવા લાગતો હોય છે. When tensed or upset and don't breathe deeply enough, this can result in bones in the skull becoming slightly stuck together so that the fluid cannot circulate properly. હવે જ્યારે તણાવમાં હોઈએ કે અશાંત હોઈએ ત્યારે આપણે પૂરતા પ્રમાણમાં ઊંડા શ્વાસ નથી લેતા અને જેના પરિણામે ખોપડીમાં હાડકાં સહજ ચોંટી જતા હોય છે અને જેથી પ્રવાહી યોગ્ય રીતે ફરી શકતું નથી, હલનચલન કરી શકતું નથી. The crown plume influences the flow of cerebrospinal fluid in a positive way. ઉપર તરફનું ખેંચાણ મગજ તથા કરોડને લગતા સ્ત્રાવ પર પોઝિટિવ અસર પહોંચાડે છે, હકારાત્મક અસર પહોંચાડતી હોય છે. It helps calm your nervous system and can also often take away a headache or stress induced stomach ache as well as helping your think clearly. તો તમારા ચેતાતંત્રને એ સ્વસ્થ કરે છે તેમજ માથાનો દુખાવો કે તણાવને લીધે થયેલ પેટનો દુખાવો પણ દૂર કરે છે અને અલબત્ત તમને સ્વસ્થપણે વિચારવામાં પણ મદદ કરી શકે છે.
હવે એના માટે શું કરવાનું છે? તો પ્લેસ બોથ યોર હેન્ડ્સ વિથ યોર ફિંગર્સ like combs on top of your head so that your little fingers are touching your hairline at the front. તો તમારી આંગળીઓના આગળના ભાગે વાળની કોરને અડે તે રીતે કાંસકાની જેમ, દાંતિયાની જેમ ફેલાવી તમારા બંને હાથ તમારા માથાના ઉપરના ભાગે રાખો. Firmly press down onto your scalp and pull your fingers away from the midline, combing outwards with each hand. તમારા માથા પર જોરથી દબાવો અને બંને હાથ બહારની તરફ ઓળતા હો તે રીતે મધ્ય ભાગમાંથી તમારી આંગળીઓને હટાવી લો. Now place your hands in the same way higher up on the midline of the head and repeat the procedure. શું કરવાનું છે હવે? માથાના મધ્ય ભાગથી થોડાક ઉપર તમારા હાથને આ જ રીતે મૂકો અને ઉપરોક્ત પ્રક્રિયાનું પુનરાવર્તન કરતા રહો. Now place hands even further back on your head towards the crown and repeat the procedure. ફરી એકવાર તમારા હાથને હજુય માથાના પાછળના ભાગમાં ઉપરની તરફ મૂકો અને ઉપરોક્ત પ્રક્રિયા વારંવાર કરતા રહો. Now mental quick fixes. મેન્ટલ ક્વિક ફિક્સિસ, માનસિક સ્વસ્થતાના ઉપાયો. અધર ફિક્સિસ મોર ધેન એબો મેન્શન્ડ. તો મેન્ટલ ક્વિક ફિક્સિસ: પુટ ઓન સમ મ્યુઝિક યુ લાઇક એન્ડ ડાન્સ થ્રુ ધ રૂમ. તમને ગમતું સંગીત ચાલુ કરો અને રૂમમાં નાચવા લાગો. This creative activity exercises the right side of the brain and helps rebalance your brain. શું થશે? આ સર્જનાત્મક એક્ટિવિટીના કારણે મગજના જમણા ભાગને કવાયત પૂરી પડે છે અને તમારા મનને પુનઃ સંતુલિત કરે છે. Get a fish tank and watch the fish સ્વિમિંગ ઇન ધ બોક્સ. એક માછલી ઘર લો અને નિરાતે એમાં જે તરતી માછલીઓ હોય છે તેમને નિહાળો. ધીસ એલાઉસ યોર માઇન્ડ ટુ કમ ડાઉન. આના કારણે શું થશે? તમારા મનને શાંતિ મળશે, તમારું મન શાંત પડશે. રાઇટ ડાઉન ઓલ યોર વરીઝ. રાઇટ ડાઉન ઓલ યોર વરીઝ. તમારી બધી જ ચિંતાઓ લખી કાઢો. એક પેજ લ્યો, એક કાગળ લ્યો, તેના પર તમારી બધી ચિંતાઓ લખી કાઢો. પુટિંગ ધેમ ઓન અ પીસ ઓફ પેપર ગેટ્સ ધેમ આઉટ ઓફ યોર હેડ. કાગળ પર લખી કાઢતા તે તમારા મનમાંથી બહાર નીકળી જશે. એન્ડ ગેટ આઉટ ઇન્ટુ નેચર એન્ડ વોક. કુદરતમાં નીકળી પડો અને ચાલો. કોન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઇટ નાઉ રાધર ધેન વોટ માઇટ હેપન ટુમોરો. આવતીકાલે શું થવાનું છે તેની ચિંતા કરવાના બદલે અત્યારે સાચું શું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. સિંગ ઇન ધ બાથ એન્ડ યુઝ ધ શેમ્પૂ બોટલ એઝ અ માઇક્રોફોન. બાથરૂમમાં ગાઓ. કેવી રીતે? શેમ્પૂની બોટલને માઇક્રોફોન બનાવીને ગાઓ. એટલે કે શેમ્પૂની બોટલને માઇક્રોફોન સમજી અને બાથરૂમમાં ગાઓ. નોબડી ઇઝ પરફેક્ટ એન્ડ હુ વોન્ટ્સ ટુ બી નોબડી. કોઈ પણ વ્યક્તિ પૂર્ણ નથી
અને પૂર્ણ કોણ બનવા માગે છે? મિસ્ટેક્સ આર ઓકે, મિસ્ટેક્સ આર ઓકે. ભૂલો તો થાય, ભૂલો તો થતી જ રહે, અને આપણે આપણી ભૂલોનું બારીકાઈથી નિરીક્ષણ કરીએ તો એમાંથી ઘણું બધું શીખવાનું મળે. અને એટલે જ કહેવાય છે એક્સપિરિયન્સ મેક્સ ધ મેન પરફેક્ટ. એક્સપિરિયન્સ મેક્સ ધ મેન પરફેક્ટ. અનુભવ માણસને સંપૂર્ણ બનાવે છે. ડિલીટ ધ ફ્રેઝ આઈ કાન્ટ ફ્રોમ યોર વોકેબ્યુલરી. હું નહીં કરી શકું. આઈ કાન્ટ, હું નહીં કરી શકું, એવા શબ્દોને તમારા શબ્દકોશમાંથી રદ કરી દો. ઇટ ઇઝન્ટ કન્સ્ટ્રક્ટિવ એન્ડ બ્લોક્સ યોર વ્યૂ ઓફ પોસિબલ સોલ્યુશન્સ. એ સર્જનાત્મક નથી અને શક્ય ઉકેલની તમારી દ્રષ્ટિને એ અવરોધે છે. રાઇટ અ ફ્યુ લાઇન્સ વિથ યોર અધર હેન્ડ. તમારા બીજા હાથથી થોડાક વાક્યો લખો. ધીસ રીબેલેન્સીસ ધ ટુ હેમ્પિસ્ફિયર્સ ઓફ ધ બ્રેઇન. અને આવું કરવાથી તમારા મગજના બે અર્ધ ભાગને પુનઃ સંતુલિત કરી શકે છે. એન્ડ ધ લાસ્ટ વન ઇઝ expect to be lucky. Expect to be lucky. તમે ભાગ્યશાળી છો તેવું માની લો. તમે તમારી જાતને ભાગ્યશાળી માનો. તો this is the main task of the Unit 3 Read 2 Stress Control Exercises. Please listen twice or thrice or fourth time and try to understanding of the unit. Goodbye.